નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે પાણીના પ્રદૂષણ એના વિશેનો ટોપિક પૂરો થઈ ગયો હતો અને એના પછી જે ઈ વેસ્ટ ઉપર પણ આપણે વાત કરી હતી કે ઇલેક્ટ્રોનિક વેસ્ટ ને એ બધું શું છે, સોલિડ વેસ્ટ શું છે, એ બધા વિશે આપણે ચર્ચા કરી હતી. ઓકે, ન્યુક્લિયર લીકેજના અમુક જે કિસ્સાઓ છે એના વિશેની પણ આપણે વાત કરી હતી. હવે આ ચેપ્ટરના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે આપણે આજે ભણવાના છે એની અંદર એક છે ગ્રીન હાઉસ ઇફેક્ટ. એ કયું છે? ગ્રીન હાઉસ ઇફેક્ટ. અને જે ઓઝોન અવક્ષયન, ઓકે, કે જે સ્ટ્રેટોસ્ફિયરની અંદર ઓઝોનનું જે ભંગાણ થઈ રહ્યું છે એ શું છે, ઓકે, એનું બધું પ્રોસેસ, એના પછી જે જમીનનું ધોવાણની પ્રોસેસ અને જે વનીકરણની પ્રોસેસ ને એ બધું છે, ઓકે, કે જંગલોનો નાશ થઈ રહ્યો છે એના બચાવ માટે કયા કયા લોકોએ બધો પ્રયાસ કરેલો છે એ બધું જ આપણે આજે જોવાનું છે. ઓકે, સૌથી પહેલું ગ્રીન હાઉસ અસર. ઓકે, હવે સિમ્પલી આપણે એક સાદી ભાષામાં સમજીએ કે આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ અને વૈશ્વિક તાપમાન, ગ્લોબલ વોર્મિંગ, આ બંને શબ્દો સાથે લઈએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ અથવા ગ્રીન હાઉસ એટલે કે પૃથ્વીના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. દિવસે અને દિવસે શું થઈ રહ્યો છે? પૃથ્વીના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ઓકે, હવે એક સિમ્પલ ભાષામાં આપણે સમજીએ. તમે ક્યાંક ને ક્યાંક ગ્લાસ હાઉસ જોયું હશે, ઓકે, જે કાચનું આખું હાઉસ હોય, ગ્લાસ હાઉસ. એના સિવાય ક્યાંક તમે જે એવી ગ્રીન કલરની નેટ બાંધેલી એની અંદર બધા પ્લાન્ટેશન કરેલું હશે એવું પણ તમે જોયું છે. તો એકચ્યુઅલી ગ્રીન હાઉસ શું છે? હવે કોઈ પણ ગ્લાસ હાઉસ હોય એટલે એનો કોન્સેપ્ટ શું છે કે જ્યારે કોઈ પણ એની અંદર સનલાઇટ પડે છે, ઓકે, એટલે જે સોલર એનર્જી એની અંદર દાખલ તો થાય છે પરંતુ એ પાછી જઈ શકતી નથી. એના કારણે શું થવાનું? અંદરનું ટેમ્પરેચર વધવાનું. અંદરનું ટેમ્પરેચર શું થશે? વધશે. તો એ ગ્લાસ હાઉસ બસ એવું જ છે કે પૃથ્વી પર જે સૂર્યના કિરણો પડે છે એ પાછા જઈ શકતા નથી ને એના કારણે જે અર્થ જે છે એનું ટેમ્પરેચર વધે છે. એને કહેવાય ગ્રીન હાઉસ. એને શું કહેવાય? ગ્રીન હાઉસ. ઓકે, હવે નોર્મલી આપણે તમે જેમ કે ગાડી હોય, ઉનાળામાં તડકામાં પડી હોય, બરાબર છે, તો નોર્મલી બહારના ટેમ્પરેચર કરતાં અંદરનું ટેમ્પરેચર કેવું વધી જાય, બરાબર છે. તો આ એક પ્રકારની ગ્રીન હાઉસ ઇફેક્ટ જેવું જ કહેવાય. શું કહેવાય? ગ્રીન હાઉસ ઇફેક્ટ. હવે પેલું જે વનસ્પતિઓ માટે કેમ એવું કરવામાં આવે છે કે જે શિયાળામાં અમુક વનસ્પતિ હોય, બરાબર છે, તો એને વધારે ટેમ્પરેચર આપવું હોય, બરાબર છે. શિયાળામાં ટેમ્પરેચર ઓછું રહે પણ આ રીતના તમે ગ્લાસ હાઉસ કે ગ્રીન હાઉસ બનાવી દો, એનાથી શું થાય કે સનલાઇટ પડશે તો ખરા પણ એ પાછી જશે નહીં. એનાથી શું થાય? અંદર એને જે નોર્મલ ટેમ્પરેચર કરતાં થોડું ટેમ્પરેચર કેવું મળે? વધારે મળે. ઓકે, તો એ ગ્રીન હાઉસ અસર નહીં આવશે. પણ આપણે મેઇન કે પૃથ્વી ઉપર ગ્રીન હાઉસ ઇફેક્ટ શું છે? ઓકે, હવે નોર્મલી કે ગ્રીન હાઉસ ઇફેક્ટ કઈ રીતે થાય છે એ ખૂબ જ અગત્યનું છે. ધારો કે આ સૂર્ય છે, બરાબર છે, ઓકે, એમાંથી આ જે સનલાઇટ જે છે એ પૃથ્વી ઉપર પડે છે. ઓકે, આ પૃથ્વીની સપાટી છે. ઓકે, આ સૂર્ય, બરાબર. હવે કેટલી લાઇટ આવે છે? હવે નોર્મલી અહીંયા બધું વાતાવરણ હોય, બરાબર. હવે સૂર્યમાંથી જે પણ લાઇટ આવે છે, બરાબર, અહીંયા ધારો કે વચ્ચે વાદળો આવે તો ચોથા ભાગની જે લાઇટ જે છે એમાંથી એ વાદળો શું કરે? એનું શોષણ કરે. ચોથા ભાગનું જે છે એને પાછું પરાવર્તન કરે. પાછું શું કરે? એનું પરાવર્તન કરશે. જે પણ સૂર્યમાંથી લાઇટ આવે છે એમાં ચોથા ભાગનું વાદળો શોષણ થાય, ચોથા ભાગનું શું થઈ જાય? એ રિફ્લેક્ટ થાય, પાછળ એનું પરાવર્તન થઈ જાય અને જે અડધા ભાગની જે સનલાઇટ જે છે, બરાબર, એ પછી પૃથ્વી ઉપર પડશે. ઓકે, ચાલો. હવે આ જે છે પૃથ્વી ઉપર પડે છે, બરાબર. હવે એમાંથી પાછું એનું રિફ્લેક્શન થાય, પાછી જાય. ઓકે, હવે થાય શું
એ જ્યારે પાછું જે રિફ્લેક્શન થાય છે, બરાબર છે, એ ઇન્ફ્રારેડ કિરણો કહેવાય. શું કહેવાય? ઇન્ફ્રારેડ, IR. ઓકે, પારરક્ત કિરણો કહેવાય. પૃથ્વી ઉપર જે સનલાઇટ આવે છે ને પછી એનું જે રિફ્લેક્શન થાય છે તો એ રેઝ કયા કહેવાય? ઇન્ફ્રારેડ કહેવાય. શું કહેવામાં આવે? ઇન્ફ્રારેડ, પારરક્ત કહેવાય. ઓકે. પાર જાંબલી એટલે અલ્ટ્રાવાયોલેટ, પાર જાંબલી એટલે ઇન્ફ્રારેડ, પારરક્ત. ઓકે. હવે અહીંયા વાતાવરણની અંદર બધા ગ્રીન હાઉસ ગેસ હોય. શું હોય? ગ્રીન હાઉસ વાયુઓ હોય. જેમ કે CO2 છે, મિથેન છે, N2O છે, બરાબર. આ બધા ગ્રીન હાઉસ ગેસ અહીંયા લખ્યા છે. CO2 છે, મિથેન છે, ક્લોરોફ્લુરોકાર્બન છે, નાઇટ્રસ ડાઇનાઇટ્રોજન ઓક્સાઇડ છે. આ બધા ગ્રીન હાઉસ વાયુ છે. એ શું કરે? આ જે ઇન્ફ્રારેડ કિરણો જે છે એનું શોષણ કરે. શું કરે? એનું શોષણ કરે. એટલે એનું શોષણ કરે, બરાબર, એટલે એને પાછા પૃથ્વી ઉપર મોકલે, બેક રિફ્લેક્ટ કરાવે. શું કરાવે? ઓકે. ફરી પાછું એનું પરાવર્તન થાય, આનું શોષણ થાય, ફરી પાછું શું આવે? નીચે આવે. એટલે એના કારણે શું થાય? પૃથ્વીના તાપમાનમાં વધારો થાય. પૃથ્વીના તાપમાનમાં શું થાય? વધારો. એટલે જેટલા વાયુઓ વધારે હશે એટલું જ પેલા ઇન્ફ્રારેડ કિરણોનું શોષણ વધારે થાય, એટલું જ એનું રિફ્લેક્શન, એની પરાવર્તન ક્રિયા વારંવાર એ થવાની. એના કારણે તાપમાનમાં શું થાય? વધારો. એને કહેવાય ગ્રીન હાઉસ ઇફેક્ટ. શું કહેવાય? ગ્રીન હાઉસ ઇફેક્ટ. ઓકે. નોર્મલી આપણે જે પૃથ્વીનું ટેમ્પરેચર જે છે એવરેજ 15 ડિગ્રી ટેમ્પરેચર છે. એવરેજ ટેમ્પરેચર, બરાબર છે. આપણે નોર્મલ ટેમ્પરેચરની વાત નહીં કરવાની. પૃથ્વીનું એવરેજ ટેમ્પરેચર કેટલું છે? 15 ડિગ્રી. હવે જો આ ગ્રીન હાઉસ વાયુ હોત જ નહીં, જો ગ્રીન હાઉસ વાયુ હોત જ નહીં તો પૃથ્વીનું ટેમ્પરેચર અત્યારે કેટલું હોત? -18 ડિગ્રી. કેટલું હોત? -18 ડિગ્રી. ઓકે. ગ્રીન હાઉસ અસર એકદમ સિમ્પલ ટોપિક છે, બરાબર છે. ઇન્ફ્રારેડ કિરણોના કારણે એ વસ્તુ જોવા મળે છે. ઓકે. હવે જે વૈશ્વિક ગ્રીન હાઉસ ઇફેક્ટમાં કયા વાયુઓનું કેટલું પ્રમાણ છે, કે ગ્રીન હાઉસ ઇફેક્ટમાં કયા વાયુનો કેટલો ફાળો છે, ઓકે, તો આપણે ધારો કે એને દર્શાવીએ પાઈ ચાર્ટ ફોર્મમાં. ઓકે. તો 60% CO2 નો ફાળો છે. ઓકે. ધારો કે 50% અને આ રહ્યું 60%. તો 60% કોનો ફાળો છે? CO2. સૌથી વધારે ગ્રીન હાઉસ માટે જવાબદાર હોય તો કાર્બન ડાયોક્સાઇડ. કોણ જવાબદાર છે? કાર્બન ડાયોક્સાઇડ. એના પછી મિથેન 20% છે. કેટલો છે? 20%. ઓકે. એના પછી જે CFC, ક્લોરોફ્લુરોકાર્બન, આ CFC બધું શેમાંથી આવે? રેફ્રિજરેટરમાંથી આવે. શેમાં આવે? ઓકે. એ કેટલા ટકા છે? 14%. CFC. ઓકે. આને થોડું વધારે દર્શાવી દઈએ, પેલું ઓછું થઈ જાય. અને સૌથી ઓછું જે છે ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. ઓકે. એનું પ્રમાણ છે 6%. કેટલા ટકા છે? એનો ફાળો કેટલા ટકા છે? 6%. હવે બધા વાયુઓ ક્યાંથી આવે? આ બધા જે ગ્રીન હાઉસ ગેસ છે બધા આવે ક્યાંથી? જેમ કે CO2 છે, તો CO2 નો સોર્સ કયો છે? આપણે નોર્મલી બધી જે ખાસ કરીને જે અશ્મિ બળતણ, આપણે વનસ્પતિ જે છે એને તમે સળગાવો એટલે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળે. શું નીકળે? છાણા હોય એને સળગાવો એટલે એમાં શું નીકળે? કાર્બન ડાયોક્સાઇડ. ઓકે. એટલે લાકડાને બદલે ગેસ ઉપયોગ કરવાનો મેઇન કારણ એ જ. CO2 થી પ્રદૂષણ નહીં થતું. CO2 એ ગ્રીન હાઉસ વાયુ છે. કેવું છે? પ્રદૂષણ તો પેલા કાર્બન મોનોક્સાઇડને કારણે. આ તો તાપમાનમાં વધારો કરે. શું કરે? તાપમાનમાં વધારો કરે છે. ઓકે. તો એના અલગ અલગ સ્ત્રોત છે. બધું ઇન્ડસ્ટ્રી હોય એના દ્વારા પણ એના ધુમાડામાંથી નીકળતો હોય, બરાબર છે. ઓકે. એમાં આ બધા વાયુ નીકળે, N2O ને બધા. ઓકે. મિથેન એ પણ એના માટે જવાબદાર છે. ક્લોરોફ્લુરોકાર્બન, બરાબર, જે બધા સ્પાઇસ જેટ હોય એના બધા ધુમાડામાંથી નીકળતું હોય, CFC,
ઓકે, મેઇન જે રેફ્રિજરેટર હોય, બરાબર છે, ક્લોરોફ્લુરોકાર્બન કે જે ફ્રીઓન, રેફ્રિજરેટરની અંદર કયું હોય? ફ્રીઓન. એમાં પણ CFC હોય, તો ક્યાંક ને ક્યાંક એ પણ જવાબદાર છે. અને ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. આ વેલ્યુ ખાસ યાદ રાખવાની, નીટની અંદર આ જ પૂછાય છે, બરાબર. ચાર્ટ ફોર્મમાં પણ આપેલી હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, હવે આપણે આગળ જોઈએ કે ભાઈ ગ્રીન હાઉસ જે છે એનાથી નુકસાન શું થાય, કે આટલું ટેમ્પરેચર વધતું જાય છે. ઓકે, હવે નોર્મલી કે જે 20મી સદીથી એનું પૃથ્વીનું જે એવરેજ ટેમ્પરેચર છે 0.6 ડિગ્રી વધ્યું છે. કેટલું વધ્યું છે? 0.6 ડિગ્રી. એટલે આ પેલા 15 ડિગ્રીમાં વધારો થતો રહે છે દિવસે અને દિવસે. હવે એનાથી થાય શું કે જે બધા અલ નીનો ઇફેક્ટ થાય. શું થાય? અલ નીનો. અલ નીનો ઇફેક્ટ શું છે કે જે બધા ધ્રુવ પ્રદેશ જે છે, જે પોલર આઈસ કેપ્સ છે, એમાં જે બધો બરફ જે છે ઓગળવા લાગે, બરાબર, એવરેજ ટેમ્પરેચરમાં વધારો થવાના કારણે. એટલે એનાથી એ બધું પાણી દરિયામાં આવશે, દરિયાની સપાટીમાં શું થાય? વધારો થાય. એટલે જે ધીરે ધીરે દરિયાનું લેવલ શું થઈ રહ્યું છે? વધી રહ્યું છે. એટલે દરિયો ધીરે ધીરે જમીન વિસ્તાર તરફ ખસે. એટલે એના નજીકના જે ભાગ હોય એમને શું થાય? મોટી નુકસાન થાય. એટલે અલ નીનો ઇફેક્ટ થાય એક મોટું, બરાબર છે. ઓકે, નિયંત્રણ માટે શું કરી શકાય? નિયંત્રણ માટે શું કરવું પડે કે ભાઈ વૃક્ષો વાવો, જેથી કરીને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે. ઓકે, વન કટાઈ, વૃક્ષો જે છે, જંગલોનો નાશ પણ તમે ઓછો કરો. એનાથી પણ આ ગ્રીન હાઉસ અસરમાં શું થાય? ઘટાડો થાય. પછી કે ભાઈ આ જે રેફ્રિજરેટર જે છે, પહેલાં તો આ બધો ખ્યાલ હતો, પણ હવે એ બધું એમાંથી જે ફ્રીઓન જે છે એનું પ્રમાણ કેવું થઈ ગયું? CFCનું પ્રમાણ ઓછું થઈ ગયું. એના બદલે હવે બીજો ગેસ યુઝ થવામાં લાગ્યો છે. ઓકે, બીજું તો તમે એવા પ્રકારના જે એપ્લાયન્સ કરો જેથી કરીને આપણે ખાસ કરીને ગ્રીન હાઉસ વાયુનું પ્રમાણ ઘટે. શું થાય? ગ્રીન હાઉસ વાયુનું પ્રમાણ, અશ્મિ બળતણ, બરાબર છે, એનો તમે જે સળગાવો છો એમાંથી મેઇન કાર્બન ડાયોક્સાઇડ હોય છે. શું હોય છે? કાર્બન ડાયોક્સાઇડ. તો જેમ બને તેમ એનો ઉપયોગ ઘટાડો. ઓકે, હવે એને રોકવા માટે વૈશ્વિક સ્તરે આખું એક મીટિંગ થઈ, બરાબર, જે ક્યોટો પ્રોટોકોલ. કયો પ્રોટોકોલ? ક્યોટો. ક્યોટો, બરાબર, બુકની અંદર નથી, ખાસ ધ્યાન રાખજો તમે. જાપાનની અંદર 1997 અંદર આ બધા આંતરરાષ્ટ્રીય સંગઠનો બધા ભેગા થઈને એમણે નક્કી કર્યું કે આપણે જેમ બને તેમ ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્પાદન શું કરવું છે? ઘટાડવું છે. ક્યાં સુધી? 2012 સુધી. 97માં બધા ભેગા થયા જાપાનમાં. ઓકે, બધા આંતરરાષ્ટ્રીય સંગઠનો. ઓકે, અને એમણે નિર્ણય કર્યો કે ભાઈ આપણે અમુક પગલાં લઈ અને જંગલ વિસ્તાર વધારીએ, જે પછી જંગલોનો નાશ થાય છે એ ઘટાડીએ, અને ક્યાંક ને ક્યાંક આપણે આ બધા પગલાં લઈએ. ઓકે, સૌથી વધારે ગ્રીન હાઉસ વાયુનું ઉત્પાદન કરતું હોય, સૌથી વધારે ગ્રીન હાઉસ વાયુનું ઉત્પાદન કરતું હોય તો USA છે, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. ખ્યાલ આવી ગયો? ગ્રીન હાઉસ અસર એકદમ સિમ્પલ વસ્તુ છે. જે પણ કિરણો, સૂર્યના કિરણો આવે છે, અડધા શોષણ થાય, અડધા રિફ્લેક્ટ થઈ જાય, બરાબર છે, વાદળોમાં એમાં અડધા આવે. જે પણ આવે છે એનું પરાવર્તન થાય. એ પરાવર્તન થયેલા કિરણો શું કહેવાય? ઇન્ફ્રારેડ. એ ઇન્ફ્રારેડ કિરણો ગ્રીન હાઉસ વાયુ સાથે એ છે એનું શોષણ કરી લે અને પાછા પરાવર્તન કરે. એટલે આ રિપીટેડ પ્રક્રિયા ચાલ્યા કરે. એટલે એનાથી પૃથ્વીના તાપમાનમાં શું થાય? વધારે. જેટલા વાયુ વધારે એટલું તાપમાન વધવાની શક્યતાઓ શું છે? વધુ. ઓકે, એટલે ઇન્ફ્રારેડ કિરણો જવાબદાર છે. પારરક્ત. ઓકે, હવે એના પછીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓઝોન અવક્ષય. ક્યાંક ને ક્યાંક તમે ધોરણ 10ની અંદર પણ ભણ્યા હશો કે ઓઝોન છિદ્ર છે, ઓઝોન ગાબડું. ઓકે, કે જે એન્ટાર્કટિક ઝોનની અંદર આ પરિસ્થિતિ સર્જાયેલી છે. ઓકે, હવે સૌથી પહેલાં આપણે બધા લેયર વિશે જોઈએ કે જે પૃથ્વીની સપાટી છે, ઓકે,
એનાથી આપણે જેમ જેમ ઉપર જઈએ તો અલગ અલગ સ્તરો આવે. એમાં સૌથી પહેલું ટ્રોપોસ્ફિયર આવે. શું આવે? પછી સ્ટ્રેટોસ્ફિયર આવે. પછી મેઝોસ્ફિયર આવે. એના પછી થર્મોસ્ફિયર આવે. શું આવે? થર્મોસ્ફિયર. એના પછી આઇનોસ્ફિયર આવે. પણ આપણે 4 લેયર વિશે જોઈએ. ઓકે. પૃથ્વીથી જે અહીંયા સપાટીથી 10 કિલોમીટરનો જે એરિયા જે છે એ ટ્રોપોસ્ફિયર છે. પછી 50 કિલોમીટર સુધી આ સ્ટ્રેટોસ્ફિયર છે. શું છે? ઓકે. 50 થી છે કે 80 કિલોમીટર, ધારો કે પૂછે 80 કિલોમીટર એટલે મેઝોસ્ફિયર આવે. અને એનાથી ઉપર જઈએ એટલે બધો થર્મોસ્ફિયર આવે. શું આવે? થર્મોસ્ફિયર. ઓકે. નોર્મલી આપણે જે બધા પ્લેન ને બધા ઉડતા હોય એ આની અંદર હોય, ટ્રોપોસ્ફિયરમાં. કોની અંદર હોય? ટ્રોપોસ્ફિયરની અંદર. ઓકે. પછી જે પેલું ઓઝોન લેયર હોય એ સ્ટ્રેટોસ્ફિયરમાં હોય. ક્યાં હોય? ઓઝોન સ્તર અહીંયા હોય. ઓકે. આને જે છે ગુજરાતીમાં કહેવાય ક્ષોભ મંડળ અને આને કહેવાય સમતાપ મંડળ. સ્ટ્રેટોસ્ફિયરને શું કહેવાય? સમતાપ મંડળ. એ ગુજરાતી શબ્દ છે. ઓકે. પછી મેઝોસ્ફિયર. બરાબર છે. એટલે ત્યાં બધું જે બધા તારા ને બધું આવી જાય. અને જે થર્મોસ્ફિયર એટલે ત્યાં બધું જે આપણે સ્પેસ શટલ ને બધું હોય બધું થર્મોસ્ફિયરમાં. ક્યાં હોય? થર્મો એટલે એનાથી ઉપરનું બધું. ઓકે. ચાલો. એટલે પણ આપણે મેઇન 10 કિલોમીટર ટ્રોપોસ્ફિયર છે, જે આપણા બધા જે વાયુઓ છે વાતાવરણ જે આપણે કહીએ. પછી સ્ટ્રેટોસ્ફિયર આવે. ઓકે. તો અહીંયાથી થોડા ઉપર જઈએ 30 કિલોમીટર, 25 થી 30 કિલોમીટર આવી જાય ઓઝોન સ્તર. કેટલા કિલોમીટરે? ઓકે. કારણ કે પેલા 10 કિલોમીટરથી ઉપર તો બધું સ્ટ્રેટોસ્ફિયર છે. શું છે? એટલે ઓઝોન સ્તર આવી જાય 30 કિલોમીટરે. કેટલા આવી જાય? ઓકે. તો આ બેઝિક ખ્યાલ આવી ગયો. ચલો. હવે ઓઝોન સ્તર જે છે, બરાબર, ઓઝોન સ્તર જે છે એની જાડાઈ ડોબ્સન યુનિટમાં માપવામાં આવે. શેમાં માપવામાં આવે? ડોબ્સન યુનિટ, DU. ઓકે. કે કેટલું જાડું છે. બરાબર. હવે ઓઝોન જે છે એને O3 તરીકે ઓળખવામાં આવે. કોના તરીકે ઓળખવામાં આવે? O3. ચલો. હવે ઓઝોન બને છે કઈ રીતે? ઓઝોન બને કઈ રીતે? તો ઓઝોન જે છે કે જે આપણો ઓક્સિજન છે એની સાથે મોલિક્યુલર ઓક્સિજન જોડાય એટલે ઓઝોન બને. શું બને? ઓઝોન. હવે ઓઝોન બનવા માટે તમે એક વસ્તુ જુઓ, યુવી કિરણોની હાજરીમાં બને. કયા કિરણોની હાજરીમાં બને? અલ્ટ્રાવાયોલેટ કિરણોની હાજરીમાં. ઓકે. ચલો. ફરી પાછું આ રિવર્સિબલ પ્રોસેસ પણ છે. યુવી લાઇટની હાજરીમાં બને પણ છે અને ફરી પાછું ઓઝોનમાંથી જે ઓક્સિજન દૂર થાય ને મોલિક્યુલર ઓક્સિજન એક અલગ પડે એ પ્રોસેસ ચાલ્યા કરે છે. ટૂંકમાં પ્રક્રિયા બેલેન્સમાં થાય છે. કેવી થાય છે? બેલેન્સમાં. ઓઝોનનું નિર્માણ થવું અને તૂટવું. બરાબર છે. ઓવરઓલ આ પ્રક્રિયા બેલેન્સમાં ચાલ્યા કરે છે. ને જે ખાસ આમાં ધ્યાનમાં રાખવા જેવી વાત શું? યુવી કિરણોની હાજરીમાં બને. અહીંયા કેટાલિસ્ટ તરીકેનું કામ કરે છે. ઓકે. હવે થાય શું કે ઓઝોન અવક્ષયન કોને કહેવાય છે? કે ઓઝોનનું વિઘટન કોને કહેવાય? બરાબર છે. તો એની અંદર કે આ જે ઓઝોન વિઘટન માટે જે અલગ અલગ વાયુ જે વાતાવરણમાં મુક્ત થાય છે, જેમ કે ક્લોરીન ધરાવતા વાયુ, બરાબર, જેમ કે CFC છે. શું છે? ક્લોરોફ્લુરોકાર્બન. એમાં ક્લોરિનેટેડ કમ્પાઉન્ડ છે. શું છે? ક્લોરિનેટેડ કમ્પાઉન્ડ. તો એમાં રહેલો જે ક્લોરીન હોય એ આ ઓઝોન સાથે જોડાય. કોની સાથે જોડાય? ઓઝોન સાથે. અને ક્લોરીનના ઓક્સાઇડ બનાવે. શું બનાવે? ક્લોરીનના ઓક્સાઇડ. અને ઓક્સિજન મુક્ત કરે. શું કરે?
એટલે જેટલા CFC ના બધું ઉપર વધારે જશે એટલું જ શું થશે, ઓઝોનનું વિઘટન થશે. શું થશે? ઓઝોનનું વિઘટન. ઓકે, નોર્મલ લેવલ ઉપર આ પ્રોસેસ વ્યવસ્થિત ચાલી રહી છે, પણ આ બધા જે ઓઝોન વિઘટન માટે જવાબદાર પદાર્થો ઉપર એડ થાય છે એના કારણે ઓઝોનનું જે તૂટે છે, ઓઝોનના નોર્મલી એક ક્લોરીનનો અણુ હોય એવું કહેવાય કે 1,00,000 ઓઝોનના અણુઓનું વિઘટન કરે. એક ક્લોરીનનો અણુ 1,00,000 ઓઝોનના અણુઓનું વિઘટન કરે છે. હવે ઓઝોનનું કામ શું છે? ઓઝોન ના હોય તો ના ચાલે. આ ઓઝોનનું સ્તર, હવે ઓઝોન સ્તર શું કરે ખ્યાલ છે કે જે સૂર્ય હોય એમાંથી જે કિરણો, આમાંથી જે યુવી લાઇટ્સ હોય, કેવી લાઇટ? અલ્ટ્રાવાયોલેટ. ઓકે, કિરણો જે છે એનું શોષણ કરે અને એને પૃથ્વી ઉપર આવતા શું કરે છે? અટકાવે છે. બરાબર. ઓકે, તો જેમ જેમ આ સ્થળ પાતળું થતું જશે તો એટલે પેલા યુવી કિરણો પૃથ્વી ઉપર આવવાની શક્યતા કેવી છે? વધારે. ઓકે, હવે યુવી કિરણો એવું તો શું કરી નાખે? યુવી કિરણોથી નુકસાન શું થાય? બરાબર છે. તો એ અહીંયા આગળ આવશે કે એનાથી શું પ્રોબ્લેમ થાય છે. પણ ઓઝોન જે છે એ યુવી કિરણો શું કરે છે? શોષણ કરે. તમે જો. ઓકે, તે ખાસ મહત્વનું છે અને એનું આ રીતના એનું વિઘટન થઈ રહ્યું છે. હવે ઓઝોન છિદ્ર. ઓઝોન છિદ્ર એટલે એક ભાગ છે ઓઝોનનો કે જે એન્ટાર્કટિક વિસ્તાર છે કે જ્યાં ઓઝોનનું જે લેવલ જે છે એકદમ ઘટી ગયું છે. એના કારણે એને કહેવાય ઓઝોન હોલ અથવા ઓઝોન છિદ્ર. ઓકે, તો એ પર્ટિક્યુલર વિસ્તારની વાત છે. હવે નુકસાન શું થાય? બરાબર છે. હવે અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે, યુવી રેઝ, બરાબર છે, એના કારણે એક તો યુવી કિરણો, એમાં ખાસ કરીને અલ્ટ્રાવાયોલેટ બી કિરણો, અલ્ટ્રાવાયોલેટ જે ખૂબ જ નુકસાનકારક છે. શું કામ કરે આપણા માટે? કે જે યુવી કિરણો ડાયરેક્ટ આવી જાય તો એનાથી જે ચામડીનું કેન્સર થાય. શું થાય? કે સ્કિન કેન્સર. કેન્સર થવાની શક્યતા આમાં કેવું છે? વધારે. કે આપણા જે સ્કિન જે છે એની અંદર જે મેલેનિન પિગમેન્ટ છે એના ઉપર ખોટી અસર થાય. બરાબર છે, તો મેલેનિન ઉપર. બીજું, વનસ્પતિ હોય એમાં જે કેરોટીનોઇડ રંજક દ્રવ્ય છે એના ઉપર અસર કરે. વનસ્પતિઓમાં કેરોટીનોઇડ રંજક દ્રવ્ય છે એના ઉપર અસર કરે. ઓકે, બીજું કે જે આપણા આંખ જે છે એના પટલને નુકસાન કરે. શું કહેવાય? ઓકે, એના કારણે જે પ્રોબ્લેમ થાય એને સ્નો બ્લાઇન્ડનેસ કહેવાય. શું કહેવાય? સ્નો બ્લાઇન્ડનેસ. ઓકે, એના કારણે પછી જે કેટરેક્ટ એટલે જે મોતીઓ જે છે એ આવવાની શક્યતાઓ પણ થઈ જાય છે. ઓકે, બીજું ખાસ કરીને આપણે જે ડીએનએ હોય એની અંદર વિકૃતિ સર્જે. કે આપણું જે પ્રોટીન છે, ડીએનએ છે, એ યુવી કિરણોનું શોષણ કરે છે. શું કરે છે? ઓકે, એમાં ખાસ કરીને જે થાઇમિન જે છે એના ડાયમર બને. એના શું બને? થાઇમિનના ડાયમર. ખાસ કરીને શું કરે કે આપણે ધારો કે એડિનિન અને થાઇમિન છે એમની વચ્ચે હાઇડ્રોજન બોન્ડ હોય. શું હોય? ઓકે, તો જે હાઇડ્રોજન બોન્ડ હોય ને એને તોડે. યુવી કિરણો શું થાય? આ હાઇડ્રોજન બોન્ડ તોડે. ઓકે, તો નોર્મલી જે સ્કિન કેન્સર છે, બાકીના જે અલગ અલગ પ્રકારના કેન્સર છે, ચામડીનું કેન્સર છે, બરાબર છે, જે મોતીઓ છે, આંખના બધા પ્રોબ્લેમ જે છે એના કારણે જોવા મળે છે. તો જેમ જેમ આ બધી વસ્તુનો ઉપયોગ વધતો જશે તો આ યુવી લાઇટ આપણા માટે નુકસાનકારક છે. અટકાવ માટે શું કરવાનું? કે ભાઈ આ ગ્રીન હાઉસ શું કહેવાય, જે ઓઝોન સ્તરનું વિઘટન કરતા હોય એવા પદાર્થોનું ઉત્પાદન ઘટાડો. ઓકે, હવે એના માટે મોન્ટ્રીયલ પ્રોટોકોલ, બરાબર છે,
1987 અંદર બધા આંતરરાષ્ટ્રીય સંગઠનો ભેગા થયા અને 1989 એને અસરકારક રીતે લાગુ કર્યો અને એ બધાએ ભેગા થઈને કીધું કે આપણે હવે ભવિષ્યમાં જે આ ક્લોરિનેટેડ કમ્પાઉન્ડ છે જે ઓઝોનને નુકસાન કરે છે એની અંદર આપણે ઘટાડો કરીશું. તો જે ઓઝોન જે સમતાપ મંડળની અંદર જે ઓઝોનનું અવક્ષયન થતું હતું એના સંદર્ભે આ મીટિંગ થઈ. બરાબર છે. તો આ એકવાર પૂછાયેલું છે કે મોન્ટ્રીયલ પ્રોટોકોલ કોના માટે થયું? તો જે ઓઝોન સ્તરને નુકસાન થાય છે એને બચાવવા માટે. ઓકે, મોન્ટ્રીયલ પ્રોટોકોલ. 16 સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે મનાવવામાં આવે છે. 5 જૂન એ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, હવે એના પછી છે જમીનનું ધોવાણ અને વન સ્થળીકરણ. જમીનનું ધોવાણ અને વન સ્થળીકરણ. હવે નોર્મલી જમીનનું ધોવાણ કે દિવસે ને દિવસે વસ્તીમાં જે વધારો થઈ રહ્યો છે એના કારણે વધતી જતી જે અન્ન ઉત્પાદન ઉપર પણ દબાણ વધ્યું છે. તો જમીન ઉપર પણ એક પ્રકારનું દબાણ વધ્યું છે. હવે નોર્મલી શું થાય? વધુ અન્ન ઉત્પાદન માટે વધારે પડતા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે, એના કારણે જમીનને નુકસાન થાય. બીજું કે નબળી પિયત પદ્ધતિ. નબળી પિયત પદ્ધતિના કારણે જમીનની અંદર શું થાય? પાણીનો ભરાવો થઈ રહે, એટલે એના કારણે ક્ષાર ભેગા થાય. શું થાય? ક્ષાર. હવે જે જમીનનું ફળદ્રુપ સ્તર બનતા આટલા વર્ષો લાગ્યા હોય એમાં હવે આવું ક્ષાર જમા થાય તો એના કારણે શું થઈ રહ્યું છે? એને નુકસાન થઈ રહ્યું છે. હવે થાય શું? ધીરે ધીરે એ જે સારી જમીન છે રણમાં ફેરવાય. શેમાં ફેરવાઈ જાય? રણની અંદર ધીરે ધીરે ફેરવાઈ રહી છે, જે નકામી બનતી જાય છે. શું થઈ જાય? ઓકે, તો આ અલગ અલગ કારણો છે કે જે જમીનનું ધોવાણ થાય છે અને એના કારણે રણ વિસ્તારમાં ફેરવાઈ રહી છે. ઓકે, એના પછી છે નિર્વનીકરણ. ઓકે, કે ભાઈ જંગલોનો નાશ, કે પહેલા કરતાં અત્યારે ઉષ્ણકટિબંધના જંગલો 40% ઘટી ગયા છે. એની કમ્પેરિઝનમાં શીતોષ્ણ જે છે ખાલી 1% જ ઘટાડો થયો છે. ઓકે, ભારતમાં 20મી સદીના અંત સુધીમાં 30% જંગલો હતા, એ ઘટીને 21.54 થઈ ગયા છે. કેટલા થઈ ગયા છે? 21.54. તો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે એ કેટલા ઘટી રહ્યા છે. ઓકે, જે નેશનલ ફોરેસ્ટ સિસ્ટમ જે છે, રાષ્ટ્રીય વન નીતિ 1986માં આવી, એણે એવું કીધું કે મેદાન વિસ્તાર જે છે એમાં 33% જંગલો હોવો જોઈએ. કેટલા ટકા? અને જે ડુંગર હોય પર્વત વિસ્તારમાં એની અંદર 67% જંગલો હોવા જોઈએ. કેટલા ટકા? મેદાન વિસ્તારમાં 33%. ઓકે, અને આમે કોઈ પણ વિસ્તાર હોય તો એમાં કેટલા ટકા જંગલ હોવા જોઈએ? 33%. ધારો કે આપણે ગુજરાતનો વિસ્તાર હોય તો એના 33% શું હોવા જોઈએ? જંગલો. પણ એટલા છે નહીં. ઓકે, જેમ કે આપણું ભારત છે તેનો 33% વિસ્તારમાં શું હોવા જોઈએ? જંગલો. ઓકે, હવે ઝૂમ ઉછેર. આ ઝૂમ ઉછેર શું છે? એ એક પ્રકારનો જંગલોનો નાશ થવાની પ્રોસેસ છે. ઝૂમ ઉછેર કેવી છે કે જે તે સ્થાનિક વ્યક્તિઓ હોય જંગલોની અંદર, એ પોતાના ફાયદા માટે શું કરે? જંગલોનો નાશ કરતે. શું કરતે? એટલે ધારો કે આ કોઈ જંગલ છે, બરાબર? ધારો કે આટલો વિસ્તાર એમણે શું કરી નાખ્યો? દૂર કરી નાખ્યો. જે પણ અહીંયા ઝાડ પડે એને શું કરી નાખ્યા? એને સળગાવી નાખ્યા. શું કરી નાખ્યા? ઓકે, એટલે એને સળગાવવાથી શું થાય કે એનો જે બધું વધેલું જે બધું મટીરિયલ હોય એનો ખાતર તરીકે ઉપયોગ કરે. શું કરે? ખાતર તરીકે ઉપયોગ કરે. પછી અહીંયા એ બધું ખેતીવાડી કરે. શું કરે? ખેતીવાડી કરે. પશુઓનો ઘાસચારા તરીકે જગ્યાનો ઉપયોગ કરે. પછી થોડાક વર્ષો સુધી ઉપયોગ કરે, પછી એ જગ્યા છોડી દે, કારણ કે ધીરે ધીરે એ જગ્યા નકામી થાય. પછી શું કરે? એ આગળનો વિસ્તાર ફરી પાછો આટલો વિસ્તાર કાપે, એને સળગાવે, એનો ઉપયોગ કરે,
પછી એની ફળદ્રુપતા પૂરી થાય એટલે વધારે આગળ કાપે. તો આ પ્રોસેસ જે છે એને શું કહેવાય? ઝૂમ ઉછેર. શું કહેવામાં આવે? કે વનસ્પતિઓ છે જંગલોને કાપી અને સળગાવી દેવાની પદ્ધતિને શું કહેવાય? ઝૂમ ઉછેર તરીકે ઓળખવામાં. તો આનાથી શું થાય? જંગલોનો નાશ થાય છે. શું થાય છે? જંગલોનો નાશ. ઓકે. તો ઝૂમ ઉછેરમાં તમારે આ વસ્તુ ધ્યાન રાખો. હવે વન સંરક્ષણની અંદર લોક ભાગીદારી કેટલી મહત્વની છે તમે અહીંયા 2 કિસ્સાઓ દ્વારા સમજી શકો છો. એની અંદર એક કિસ્સો છે અમૃતા દેવી બિશ્નોઈનો. ઓકે. આ તો છેક 17મી સદીનો કિસ્સો છે. હવે એ વખતના જે જોધપુરના જે રાજા હતા, બરાબર છે, એમણે એમના સેનાપતિને ઓર્ડર કર્યો કે આપણે કંઈક નવો રાજમહેલ બનાવો છે તો તમે જંગલમાંથી લાકડા લઈને આવો. ઓકે, ફર્નિચર કરવા માટે. હવે જંગલની અંદર બધી સ્થાનિક બિશ્નોઈ પ્રજા રહેતી હતી. સ્થાનિક બિશ્નોઈ પ્રજા. ઓકે. તો બધા સેનાપતિઓ ત્યાં ગયા, બરાબર છે. પણ આ જે છે અમૃતા દેવી બિશ્નોઈ અને એના ત્યાંના જે લોકલ પબ્લિક હતી, એના કુટુંબ છે, એ બધા જે છે ઝાડની આજુબાજુ વીંટળાઈ ગયા કે ભાઈ અમે આ લાકડાઓને જંગલને કાપવા દઈશું નહીં. પણ છતાં પણ બધા સૈનિકો માન્યા નહીં. તો એમણે શું કર્યું? અમૃતા દેવી બિશ્નોઈ છે એમને મારી નાખ્યા, એમના પરિવારના સભ્યોને મારી નાખ્યા, અને બીજા બધા જે એમના લોકલ લોકો હતા એ બધાને શું કરી નાખ્યા? મારી નાખ્યા. પછી રાજાને ખબર પડી, બરાબર છે. ત્યાં સુધી તો બહુ મોડું થઈ ગયું, એને પસ્તાવો પણ થયો. તો એમણે જંગલના સંરક્ષણ માટે પોતાનો જીવ આપી દીધો. ઓકે. ત્યારથી વન્યજીવ સંરક્ષણ માટે કે કોઈ લોકલ ક્ષેત્રે વન્યજીવ સંરક્ષણ, એ વનસ્પતિઓ કે પ્રાણીઓ એનું સંરક્ષણ કરતા હોય ને તો એને આ એવોર્ડ આપવામાં આવે છે, અમૃતા દેવી બિશ્નોઈ એવોર્ડ, કે જે પર્યાવરણ માટે પોતાનો જીવ પણ આપી દીધો. એ પોતે તો મર્યા, પણ એના જે પરિવાર જે હતો એ પણ, એની જે સિસ્ટરને બધા પણ મરી ગયા. ઓકે. ખ્યાલ આવી ગયો? તો આ એક કિસ્સો છે. બીજું ચિપકો આંદોલન. ઓકે. આ જે છે ખાસ કરીને હિમાલયના ગઢવાલની અંદર. ઓકે. આની અંદર જે બધા કોન્ટ્રાક્ટરો જે છે એ બધા જંગલમાં જ્યારે આ બધું પ્રોસેસ ચાલતી હતી એટલે ત્યાંના લોકો ત્યાં ગયા અને બધા ઝાડ જે છે એને ચીપકી ગયા, બરાબર. અને એમણે કીધું કે પહેલાં અમને કાપો ને પછી તમે ઝાડ લઈ જઈ શકો છો. એટલે ત્યાંથી ચીપકો આંદોલન ચાલુ થયું, બરાબર છે. અને આ પછી આંદોલન જે છે એને વેગ મળ્યો, બરાબર છે. અને એ આખી ભારતની અંદર ફેલાય. તો આ ચીપકો આંદોલન કે જે હિમાલયના ગઢવાલની અંદરથી આ શરૂઆત થઈ હતી, કે જે એટલે ગવર્મેન્ટને એવું લાગ્યું કે જે લોકલ પબ્લિક જે છે, જે આ જંગલોની અંદર રહેવાવાળી છે, એ ક્યાંક ને ક્યાંક જંગલોને સંરક્ષણ કરવામાં શું કરે છે? મદદ કરે છે. શું કરે છે? મદદ કરે છે. તો એમણે JFM લાયા, જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ. 1900 જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ એટલે કે ગવર્મેન્ટ પ્લસ ત્યાંના લોકો ભેગા થઈને આ કામ કરે. તારે કે કોઈ જંગલ હોય તેમાં જે લોકલ પબ્લિક હોય, બરાબર, એને બધું હેન્ડલિંગ આપી દેવાનું. હવે જે તે જંગલ છે એની જે પેદાશો હોય, એના ફળ હોય, એમાંથી જે પણ બધું રબર હોય, ગુંદર હોય, જે પણ બધું લોકલ વસ્તુ જે બધી મળતી હોય એનો એ લોકો ઉપયોગ કરે અને એના બદલામાં એનું શું કરે? સંરક્ષણ કરે. શું કરે? સંરક્ષણ કરે, બરાબર. તો આ JFM પોલિસી લાયા, બરાબર છે. ઓકે. તો જન ભાગીદારીથી ક્યાંક ને ક્યાંક સંરક્ષણમાં એમને શું મળે? મદદ મળે છે અને એ પોલિસી કામ કરે છે. તમને કદાચ ખ્યાલ હશે જે સલમાન ખાનનો કેસ છે કાળિયારવાળો, બરાબર છે, એના ઉપર કેસ કોણે કરેલો છે? એ બિશ્નોઈ પ્રજાએ. કોણે કરેલો છે? બિશ્નોઈ પ્રજાએ. ઓકે. તો બિશ્નોઈ જે છે એ શરૂઆતથી જ કે જે વન્યજીવ સંરક્ષણ પ્રકૃતિ પ્રેમી રહી છે કે એને બચાવવામાં એમનો અગત્યનો ફાળો છે. ઓકે. તો અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે અને ખાસ કરીને ગ્રીન હાઉસ ઇફેક્ટ, ઓઝોન અવક્ષય આ એક્ઝામ રિલેટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ.